સતગુરુ મહારાજની જય। સત્ય સનાતન ધર્મની જય। जब मैं था तब हरि नहीं, अब हरि है मैं नहीं। सब अंधियारा मिट गया, दीपक देखा माही। સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ। આજે કબીર સાહેબની એક અતિ ગહન વાણીને મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે। ભજનમાં કબીર સાહેબે પોતાનો નિજ અનુભવ વર્ણવ્યો છે। ભજનના શબ્દો છે ગગન મેં આગ લગી બડી ભારી। તો આ ભજનને મારી અલ્પમતિથી સમજવાનો પ્રયત્ન કરું છું। એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી હશે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરશો। તો હવે જોઈએ ભજનના શબ્દો। પહેલી કડીમાં શું કીધું છે કબીર સાહેબે કે ગગન में आग लगी बड़ी भारी, गगन में आग लगी बड़ी भारी। ब्रह्मा जल गए विष्णु जल गए शंकर जटाधारी। गगन में आग लगी बड़ी भारी। કબીર સાહેબની આ વાણી આગળ કીધું એમ અતિ ગહન વાણી છે। ભજનના શબ્દો એમનામ સીધે સીધા સમજાય એવા નથી। શબ્દોના આધ્યાત્મિક અર્થ સમજીએ પછી ભજન સમજાય એવું છે। પહેલી પંક્તિમાં કીધું કે ગગન મેં આગ લગી બડી ભારી। હવે આ પંક્તિનો સીધો અર્થ કરવા જઈએ તો ગગનમાં એટલે કે આકાશમાં ભારે આગ લાગી એવો અર્થ થાય। પણ હવે સંતો ક્યારેય આવી ખોખલી વાત કરે નહીં। સંતોની વાત ગહન હોય છે। આપણે બધા જાણીએ છીએ કે આકાશમાં આગ લાગે નહીં અને માની લો લાગે તોય એ ભૌતિક આગને અને કબીર સાહેબને શું લેવા દેવા હોય। પણ અહીં જુદી આગની વાત છે, જુદા ગગનની વાત છે। કબીર સાહેબના અંદરના આધ્યાત્મિક અનુભવનું આ વર્ણન છે। ગગન એટલે આકાશ થાય, પણ અહીં આકાશ એટલે ઉપર દેખાતું વાદળાવાળું આકાશ નહીં, પણ જ્યાં જોવાની ક્રિયા જ નથી એવા અંદરના આકાશની વાત છે। ચેતનાના આકાશની વાત છે, જેને સીધાકાશ કહે છે। સંતો કહે છે ને કે ગગન મંડળમાં આત્માનો પ્રકાશ છે, તો આ ગગન એટલે સીધાકાશ। અને સંતોના મતમાં એને 10મો દ્વાર અથવા તો શૂન્ય મંડળ પણ કહે છે। સવારામ બાપાએ જે કીધું છે ને કે ગગન ગઢ રમવાને હાલો, નિરાશી પદમાં સદા મહાલો, આ ગગનની વાત છે। અને આ ગગનમાં આગ લાગી છે। હવે શેની આગ લાગી છે? તો કે જ્ઞાનની આગ લાગી છે, આત્મજ્ઞાનની જ્વાળો લાગી છે। અને આ આગ છે ને એ અજ્ઞાન અને મોહને બાળે છે। જ્યારે સાધકને પોતાના સાચા સ્વરૂપનો અનુભવ થાય છે ને ત્યારે અંદર જ્ઞાનની જ્યોત પ્રગટે છે, અને એ જ્યોતિ અજ્ઞાનને ભસ્મ કરે છે। પણ કબીર સાહેબ આ શું કહે છે કે બ્રહ્મા જલ ગયે વિષ્ણુ જલ ગયે શંકર જટાધારી। બ્રહ્મા વિષ્ણુ અને શંકર આ ત્રણેય દેવ હળગી ગયા એવું કહે છે। પણ આ આપણે ભૌતિક સમજ છે। આ પંક્તિનો શબ્દો પ્રમાણે સીધો અર્થ કરવા જાય તો એવો જ થાય છે કે બ્રહ્મા બળી ગયા, વિષ્ણુ બળી ગયા અને જટાધારી શંકર પણ બળી ગયા। પણ આવું નથી કીધું। હવે આપણે કબીર સાહેબના મર્મને સમજીએ।
આ 3 ગુણની વાત છે. બ્રહ્મા એટલે રજોગુણ. એનું કાર્ય શું? સર્જનનું. હવે એનો અંદરનો અર્થ સમજવો હોય તો વિચાર છે, ઈચ્છા છે એવું થાય. અને વિષ્ણુ એટલે સત્વગુણ. એનું કાર્ય પાલનનું. અને અંદરનો અર્થ થાય શાંતિ. હવે શંકર એટલે તમો ગુણ. એનું કાર્ય શું? તો કે સંહાર. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણથી જીવ બંધાયેલો છે. હવે આને આપણે એક પછી એક સમજીએ. તો પહેલા કીધું કે બ્રહ્મા જલ ગયે, તો કેવી રીતે હળગી ગયા સમજીએ. બ્રહ્મા શું કરે છે? તો કે સર્જન. હવે એનો ભીતરી અર્થ વિચારોનો સર્જનની શક્તિ, સંકલ્પ વિકલ્પો. જ્યારે સત્ય જ્ઞાન થાય એટલે વિચારો બધા શાંત થઈ જાય, સંકલ્પ વિકલ્પો બધા મટી જાય, બંધ થઈ જાય. એટલે કીધું કે બ્રહ્મા બળી ગયા. અને બીજી રીતે રજોગુણ નાશ પામ્યું એટલે બ્રહ્મા જલી ગયા. પછી કીધું કે વિષ્ણુ જલ ગઈ. હવે વિષ્ણુ એટલે સત્વગુણ, સતોગુણ. એનું કાર્ય પાલન. આમ સત્વગુણ સારો છે, પણ મુક્તિ માટે સત્વગુણ પણ બંધન જ છે. મુક્તિ મેળવવી હોય તો સત્વગુણ પણ પાર કરવો પડે. સત્વગુણ બંધન જ છે. કબીર સાહેબે સત્વગુણથી પણ ઉપર ઉઠી ગયા છે, એટલે કહે છે કે વિષ્ણુ પણ બળી ગયા. બીજી વાત, સત્વગુણ એટલે પાલન કરવું. અને એનો ભીતરી અર્થ થાય મનની સ્થિતિ જાળવવી. પણ સત્ય જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન થયા પછી મન રહેતું નથી, મન અમન બની જાય છે. એટલે કીધું કે વિષ્ણુ બળી ગયા. પછી કીધું શંકર જલ ગયે જટાધારી. હવે શંકર એટલે તમોગુણ. અને કાર્ય શું? તો કે સંહાર. અને એનો ભીતરી અર્થ છે અહંકાર. સંહાર ખરો પણ અહંકારનો. જ્ઞાન થયા પછી અહંકાર મરી જાય છે. આત્માનું જ્ઞાન થાય, સત્ય જ્ઞાન થાય એટલે અહંકાર બધો મટી જાય છે, ઓગળી જાય છે. અને કબીર સાહેબ તમોગુણથી પણ ઉપર ઉઠી ગયા. તમોગુણ નાશ પામ્યો એટલે કીધું કે શંકર પણ બળી ગયા. ટૂંકમાં જ સમજવું હોય તો બ્રહ્મા એટલે બુદ્ધિ, વિષ્ણુ એટલે મન અને શંકર એટલે અહંકાર. આ એના અંદરના અર્થ છે, ભીતરી અર્થ છે. હવે જ્યારે સુરતા ગગનમાં પહોંચી ત્યારે આ ત્રણેય મન, બુદ્ધિ અને અહંકાર ત્રણેય સમાપ્ત થઈ ગયા. મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, તો પછી ફક્ત શુદ્ધ ચેતના જ રહે. અને આને કહે છે તુર્યાતીત અવસ્થા. મન, બુદ્ધિ, અહંકાર એ ત્રણેય આત્મામાં સમાઈ ગયા. એટલે કીધું કે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર હળગી ગયા. હવે બીજી કડીમાં શું કહે છે કબીર સાહેબ? સંધા જલ ગયે સૂરજ જલ ગયે પવન નિરાધારી, ગગન મેં આગ લગી બડી ભારી. તો આ કડીનો પણ સીધો અર્થ કરવા જઈએ તો એવો જ થાય કે ચંદ્ર બળી ગયો, સૂરજ બળી ગયો અને પવન પણ બળી ગયો. પણ વાસ્તવમાં એવો અર્થ નથી. અહીં બહારના સૂર્ય, ચંદ્ર કે પવનની વાત નથી. પણ અહીં યોગની ભાષામાં અને સંત મતથી જોઈએ તો ઈંડા નાડી એટલે કે ઈંગલા નાડી એને ચંદ્ર નાડી કહે છે. અને પિંગલા નાડીને સૂર્ય નાડી કહે છે. અને પ્રાણને પવન કહે છે. એટલે ઈંગલા નાડીને ચંદ્ર કીધો છે, પિંગલા નાડીને સૂર્ય કીધો છે અને પ્રાણને પવન કીધો છે. હવે કેવી રીતે સળગી ગયા તે સમજીએ.
આગળની કડીમાં બ્રહ્મા, વિષ્ણુ અને શંકર એટલે કે રજોગુણ, સત્વગુણ અને તમગુણ આ ત્રણેય બળી ગયા. હવે ત્રણેય ગુણ બળી ગયા એટલે શું થયું? જીવ ગુણાતીત થયો. ગુણથી ઉપર તો ત્રણેય ગુણથી ઉપર ઉઠી ગયો. 3 ગુણમાં જીવ છે, પણ 3 ગુણથી ઉપર આત્મા છે, અને આત્મા પ્રાણથી પણ ઉપર છે. સાધકની ચંદ્ર નાડી અને સૂર્ય નાડી એ વારા ફરતી ચાલતી હોય છે, પણ સાધનામાં 3 ગુણથી પર થાય ત્યારે સૂર્ય નાડી અને ચંદ્ર નાડી સમાન થઈ જાય અને સૂક્ષ્મના નાડી શરૂ થાય છે, અને સ્થૂળતા સૂક્ષ્મના માર્ગે પ્રવેશે છે. અને જ્યારે સાધકની સુરતા પિંગલા અને પિંગલાના દ્વૈત પાર કરી અને સૂક્ષ્મનામાં પ્રવેશે છે અને ત્રિકુટીમાં સ્થિર થાય છે, ત્યારે મન અને પ્રાણનો દ્વૈત લય પામે છે. અને આ અવસ્થાને પ્રતીક રૂપે ચંદ્ર બળી ગયો અને સૂર્ય બળી ગયો એમ કહે છે. પવન પણ બળી ગયો. બીજા અર્થમાં સૂર્ય એટલે મન, બુદ્ધિનું તેજ, અને ચંદ્ર એટલે મનની કલ્પના, મનની સંસળતા. જ્યારે સુરતા ત્રિકુટી પાર કરે ત્યારે મન સંપૂર્ણ બંધ થઈ જાય અને કહે છે કે સૂર્ય અને ચંદ્ર બળી ગયા. અંધારામાં દીવો બળતો હોય ત્યારે એનો ઝળહળતો પ્રકાશ દેખાય, પણ સૂર્ય ઉગે એટલે દીવાનો પ્રકાશ નામશેષ થઈ જાય, પછી દેખાતો નથી. એમ જ આત્માનો પ્રકાશ થતાં મનનો સૂર્ય અને ચંદ્ર ગાયબ થઈ ગયા. અને પવન એટલે શ્વાસ અથવા તો પ્રાણ. જ્યારે સાધકની સુરતા ગગનમાં પ્રવેશ કરે છે ત્યારે અંદર જ્ઞાનની આગ પ્રગટે છે, અને આગમાં ઈંગલા, પિંગલા અને પ્રાણની ક્રિયા બંધ થઈ જાય છે. શરીર અને શ્વાસનું ભાન પણ સમાપ્ત થાય છે. સાધક શુદ્ધ આત્મા બની જાય છે. આ પ્રાણથી પરની અવસ્થા દર્શાવે છે, જ્યાં સાધક પ્રાણને પણ પાર કરી જાય છે. એટલે કીધું કે જલ ગયે પવન નિરાધારી. હવે ત્રીજી કડીમાં કબીર સાહેબ શું કહે છે કે ઋષિ જલ ગયે મુનિ જલ ગયે, ઋષિ જલ ગયે મુનિ જલ ગયે, જલ ગયે નર નારી, ગगन में आग लगी बड़ी भारी, गगन में आग लगी बड़ी भारी. હવે આ કડીનો શબ્દો પ્રમાણે સીધો અર્થ કરવા જઈએ તો ઋષિ બળી ગયા, મુનિ બળી ગયા અને નર નારી પણ બળી ગયા એવો થાય. પણ અહીં હાચા ઋષિ, હાચા મુનિ નથી, એ વાત નથી. અંદરની ચેતનાની અવસ્થાની અહીંયા પ્રતીકની વાત છે. ઋષિ એટલે જાણનાર, દ્રષ્ટા, અને ભીતરનો અર્થ એવો થાય કે બુદ્ધિ દ્વારા જાણવાની શક્તિ. પણ સાધકને જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય એટલે કે આત્માનું સત્ય જ્ઞાન થાય ત્યારે પછી જાણનાર પણ રહેતો નથી, એટલે ઋષિ જલ ગયા. અને મુનિ એટલે તો મનન કરનાર, ધ્યાન કરનાર, અને એનો અંદરનો અર્થ ધ્યાન કરતું મન. હવે જ્યારે પૂર્ણ અવસ્થા આવે સાધકની ત્યારે પછી ધ્યાન કરનાર પણ રહેતો નથી, એટલે કીધું કે મુનિ જલ ગયા, મુનિ પણ હળગી ગયો. હવે નર નારી એટલે શું? તો નર એટલે જીવ, નારી એટલે માયા. અથવા તો એમ કહી શકાય કે નર એટલે પુરુષ તત્વ અને નારી એટલે પ્રકૃતિ. જ્યારે આત્મા પૂર્ણ બ્રહ્મમાં લીન થાય ત્યારે જીવભાવ પણ સમાપ્ત થઈ જાય છે, એટલે નર નારી પણ બળી ગયા. અને ઋષિ એટલે જ્ઞાન, મુનિ એટલે ધ્યાન, નર બરાબર જીવ અને નારી બરાબર માયા અથવા તો પ્રકૃતિ. આ ચારેય સમાપ્ત થયા તો હવે રહ્યું શું? ફક્ત પરમાત્મા.
અને આ અવસ્થાને કહેવાય તુર્યાતીત અવસ્થા અથવા તો નિર્વિકલ્પ સમાધિ. જેમ મીઠું પાણીમાં નાખો પછી મીઠું ક્યાં રહે? પછી મીઠું ક્યાંય અલગ રહેતું નથી, પાણી ભેગું પાણી બની જાય છે. એ જ રીતે જીવ બ્રહ્મ બની જાય છે. કબીર સાહેબ આ ભૂમિકાએ પહોંચી ગયા છે. હવે ચોથી કડીમાં કબીર સાહેબ શું કહેશે કે કહત કબીરા સુનો ભાઈ સાધુ, कहत कबीरा सुनो भाई साधु, मैं तो जल गई दुनिया सारी, गगन में आग लगी बाड़ी भारी, गगन में आग लगी बड़ी भारी. હવે ભજનની આ છેલ્લી કડીમાં કબીર સાહેબ પોતાનો નિજ અનુભવ જાહેર કરી દેશે. અત્યાર સુધી આગળની 3 કડીમાં જે વાત કરી એ સ્ટેપ બાય સ્ટેપ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવાની પ્રક્રિયા હતી. પણ હવે છેલ્લે એનું પરિણામ કહે છે. હવે આ કડીનો સીધો અર્થ એવો થાય કે કબીર સાહેબ કહે છે કે સાધુઓ, મારી માટે આખી દુનિયા બળી ગઈ, પણ અહીં દુનિયા સાચી બળી નથી, પણ આ અંદરના અનુભવની વાત. પહેલાં તો દુનિયા એટલે શું? તો દુનિયા એટલે ભૌતિક જીવન અથવા તો સંસાર ભાવ, મન, માયા, મોહ, દેવભાવ, અહંકાર, કામ, ક્રોધ, મદ, મત્સર, આ બધાનો સરવાળો એટલે દુનિયા જ્ઞાન દ્રષ્ટિએ. અને સાધકને જ્યારે આત્મજ્ઞાન થાય ને ત્યારે જ્ઞાન અગ્નિમાં આ બધું બળી જાય છે. એટલે કબીર સાહેબે કીધું કે મારા માટે દુનિયા આખી બળી ગઈ. જ્યારે જીવ ભાવ જ મરી જાય ત્યારે ફક્ત બ્રહ્મ રહે. એટલે કબીર સાહેબ કહે છે કે હવે મારા માટે કાંઈ રહ્યું નથી, ફક્ત પરમાત્મા છે. અહીં અદ્વૈતની વાત આવી છે. અહીં ખુદને ખુદામાં ખોવાઈ જવાની વાત છે. કબીર સાહેબે અહીં આ ભજનમાં પોતાનો નિજ અનુભવ વર્ણવ્યો અને મારી મતિ અનુસાર વાત કરી છે. જે કાંઈ નાની મોટી ભૂલ હોય તો ક્ષમા કરજો. સદગુરુ ભગવાનની જય.